નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, જે ઘરમાં બિલાડીના બચ્ચા પેદા થાય છે તે ઘરમાં શું થાય છે અને બિલાડી પોતાના બચ્ચા આપવા માટે કેવું ઘર પસંદ કરે છે. તો મિત્રો, આ વાત જાણવી આપણા માટે ખૂબ જ જરૂરી છે. ક્યારેય આપણા ઘરમાં દરિદ્રતા અને મુશ્કેલી ન આવે અને હંમેશા સુખ સમૃદ્ધિ અને ખુશહાલી બની રહે. તમે મિત્રો જોયું હશે કે દુનિયાના ઘણા ખૂણામાં બિલાડીને લોકો પોતાના ઘરમાં પાલતુ જાનવરની જેમ રાખે છે. મિત્રો, આજે અમે તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ મિત્રો તમે પહેલા ક્યારેય ઊંડાણપૂર્વક વિચારી નહીં હોય. મિત્રો, જો કોઈ ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે તો તે ઘરમાં શું ઘટિત થાય છે. મિત્રો, આજકાલ તો કૂતરા અને બિલાડી પાળવા એક ફેશન જેવું થઈ ગયું છે. દર બીજા ત્રીજા ઘરમાં કોઈને કોઈ પાલતુ જાનવર તમને મળી જ જશે મિત્રો. પરંતુ મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે કૂતરો કે બિલાડી પાળવા ખરેખર શુભ છે કે અશુભ? મિત્રો, બિલાડીઓ વિશે તો તમે બાળપણથી લઈને આજ સુધી ઘણી વાતો સાંભળી હશે. વાર્તાઓ, કિસ્સાઓ અને અહીં સુધી કે કેટલાક ગ્રંથોમાં પણ એમના સંકેતોનો ઉલ્લેખ મળે છે. પરંતુ મિત્રો, આજે જે સચ્ચાઈ આપણે જાણવાના છીએ તે દરેક માણસે સાંભળવી જ જોઈએ, કારણ કે મિત્રો આપણા સનાતન શાસ્ત્ર સાથે જોડાયેલી છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ સંસારમાં કદાચ કોઈ એવું ઘર હોય જ્યાં બિલાડીનું આગમન ક્યારે ન થતું હોય. મિત્રો, બિલાડી દરેક તે સ્થાન પર જાય છે જ્યાં મનુષ્ય રહે છે. પરંતુ મિત્રો, શું તમે એ જાણો છો કે જો તમારા ઘરમાં વારંવાર બિલાડીઓની અવરજવર લગેલી રહે તો એનો શું મતલબ હોય છે? અને મિત્રો, જો તમારી આસપાસ બિલાડીઓ સતત રડતી રહે છે તો આ કઈ બાબતોનો સંકેત છે? મિત્રો વિચારો, બિલાડી તમારા ઘરમાં આવીને પોતાના બચ્ચાને જન્મ આપે છે તો એની પાછળ કયો અદ્ભુત સંદેશ છુપાયેલો છે. અને જો મિત્રો તમે કોઈ શુભ કામ માટે નીકળી રહ્યા હોવ અને ત્યારે જ કોઈ બિલાડી તમારો રસ્તો કાપી દે તો એને શું અર્થ કાઢવામાં આવે છે? મિત્રો, આજે આપણે આ રહસ્યો પરથી પડદો ઉઠાવીશું જેથી મિત્રો તમને બિલાડીઓના અસલી સંકેતોની સમજણ થઈ શકે. કારણ કે મિત્રો, આ માત્ર જાનવર નથી, ઘણીવાર આવનારા સમયના સંદેશવાહક પણ હોય છે. મિત્રો, બિલાડી એક માંસાહારી સ્તનધારી જીવ છે જેની સંભાળવાની અને સૂંઘવાની શક્તિ અદ્ભુત રીતે તેજ હોય છે. આ એટલી સંવેદનશીલ હોય છે કે ઓછા પ્રકાશમાં પણ અહીં સુધી કે રાતના અંધારામાં પણ સાફ જોઈ શકે છે. મિત્રો, લગભગ 9000 વર્ષથી બિલાડી માણસોની સાથે બનેલી છે. પ્રાકૃતિક રીતે એમનું જીવન લગભગ 15 વર્ષનું હોય છે. આપણા શાસ્ત્રોમાં મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુએ કહ્યું છે કે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે મિત્રો ઘરમાં માં લક્ષ્મીનું આગમન થાય છે. પરંતુ મિત્રો, આ કેટલું સાચું છે અને કેટલી માત્ર માન્યતા? આજે આપણે આ જ રહસ્ય પર વાત કરીશું. બહુ જૂની વાત છે. પ્રાચીન કાળમાં એક નગરમાં એક મહિલા રહેતી હતી. તેનો એક દીકરો હતો, પરંતુ તે દીકરો જન્મથી જ અપંગ હતો. ન તો તે પથારીમાંથી ઉઠી શકતો હતો અને ન તો એક ડગલું ચાલી શકતો હતો. તેનું માનું દિલ પોતાના દીકરાની હાલત જોઈને દર સમયે દર્દથી ભરેલું રહેતું હતું. મિત્રો, તેને હંમેશા એ ચિંતા સતાવતી હતી કે મારા આ દીકરાનું ભવિષ્ય શું થશે, એનું જીવન કેવું છે. તો મિત્રો, સમય વીત્યો અને બીજા વર્ષે તે મહિલાને
ફરીથી સંતાન સુખ મળ્યું, પરંતુ મિત્રો કિસ્મતે તેની સાથે એક બીજો દર્દનાક મજાક કર્યો. બીજો દીકરો પણ પહેલાની જેમ જ જન્મથી જ અપંગ હતો. તે મિત્રો પથારીમાંથી નહોતો ઉઠી શકતો, નહોતો ચાલી શકતો. હવે તે માની ચિંતા અનેક ગણી વધી ગઈ હતી. અને મિત્રો બંને દીકરા લાચાર, અસહાય અને બેબસ માં દિવસ રાત રડતી હતી. વિચારતી હતી કે એમનો સહારો કોણ બનશે. પછી મિત્રો ત્રીજું વર્ષ આવ્યું અને ઈશ્વરે તેને ત્રીજું સંતાન આપ્યું. મિત્રો એકવાર દીકરો, પરંતુ મિત્રો આ વખતે પણ એ જ કહાની દોહરાવાઈ. ત્રીજો દીકરો પણ પહેલા બંને દીકરાઓની જેમ પૂરી રીતે અપંગિત નીકળ્યો. ન ચાલવાની તાકાત, ન ઉઠવાની ક્ષમતા, બસ પથારી પર પડ્યો રહેવા વાળો. હવે તે મહિલાનું દિલ જાણે તૂટી ચૂક્યું હતું. 3 દીકરાઓની એ જ દર્દ ભરેલી હાલત જોઈને તેનું જીવન એક ઊંડી ઉદાસીમાં ડૂબી ગયું. તે દરરોજ ઈશ્વરને સવાલ કરતી, હે પ્રભુ, આખરે મેં એવું કયું પાપ કર્યું છે કે મારા બધા બાળકો આ હાલતમાં જન્મી રહ્યા છે? મિત્રો હવે તે મહિલાને ઓર પણ વધારે ચિંતા સતાવવા લાગી કે હવે મારા 3 પુત્ર થઈ ગયા, પણ 3ય અપંગ છે. 3ય ચાલવા ફરવાની હાલતમાં નથી. એમનું ભવિષ્ય શું થશે? હવે એમનું લાલન પાલન કોણ કરશે? હું કેટલા દિવસ જીવતી રહીશ? જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી તો એમની દેખભાળ હું કરી શકું છું, પરંતુ મારા ગયા પછી એમનું શું થશે? આ ચિંતા તે મહિલાને ખાઈ રહી હતી. તો મિત્રો હવે 4થું વર્ષ લાગે છે. 4થા વર્ષમાં તે મહિલાને 4થો પુત્ર થાય છે. તો મિત્રો 4થો પુત્ર પણ અપંગ હોય છે. 4થો પુત્ર પણ એમના જેવો જ હોય છે. તે પણ નહોતો પથારીમાંથી ઊભો થઈ શકે, ન ચાલી શકે. મિત્રો હવે તે મહિલાની હાલત ઓર પણ વધારે ખરાબ થઈ જાય છે. હવે તે વિચારવા લાગે છે કે મારી કુખેથી હંમેશા અપંગ જ કેમ જન્મે છે? બની શકે કે મારી કુખમાં કોઈ ખરાબી છે, મારી કુખ જ ખરાબ છે. આ જ વિચારીને તે મહિલા બહુ દુઃખી થઈ જાય છે. હવે થોડા દિવસ પછી 5મું વર્ષ લાગી જાય છે અને 5મા વર્ષમાં તે મહિલાને 5મો પુત્ર થાય છે. તો મિત્રો 5મો પુત્ર પણ એમના જેવો જ હોય છે. જેમ કે પહેલા 4 પુત્ર હતા, તે 5મો પુત્ર પણ ન હતો પોતાની પથારીમાંથી ઉઠી શકે અને ન તો તે ચાલી શકે. મિત્રો હવે તે મહિલા પોતાની પૂરી આશા છોડી દે છે. પહેલા તે મહિલાને એવી આશા હતી કે એક પુત્ર અપંગ છે તો બીજો પુત્ર ઠીક હશે. જ્યારે 2 પુત્રો અપંગ થઈ ગયા તો તે મહિલાને આશા થવા લાગી કે ત્રીજો પુત્ર તો ઠીક થઈ જશે. જ્યારે 3 પુત્રો અપંગ થઈ ગયા તો તે મહિલાએ એ આશા રાખી કે 4થો પુત્ર મારો સાજો હશે. તો મિત્રો જ્યારે 4થો પુત્ર પણ અપંગ થઈ ગયો તો તે મહિલાએ બડી કઠિનાઈથી એક આશા લગાવી કે બની શકે કે 5મો પુત્ર મારો ઠીક થઈ જાય. તો મિત્રો જ્યારે 5મો પુત્ર પણ તેનો અપંગ પેદા થાય છે તો હવે એ સ્ત્રી બિલકુલ આશા છોડી દે છે અને મિત્રો વિચારવા લાગે છે કે બની શકે કે મારા નસીબમાં આ અપંગ પુત્ર જ લખ્યા છે, અથવા તો બની શકે કે મારી કુખ જ ખરાબ છે. આ જ વિચારીને તે મહિલા બહુ દુઃખી થઈ જાય છે અને હંમેશા ઘૂંટીને જીવવા લાગે છે. મિત્રો તે મહિલાને હંમેશા એ ચિંતા સતાવવા લાગે છે કે મારા ગયા પછી આ 5 પુત્રનું શું થશે? એમનું લાલન પાલન કોણ કરશે? મિત્રો આ જ ચિંતા તે મહિલાને ખાઈ રહી હતી. ઘૂંટીને જીવતી અને પોતાના પુત્રનું રડીને લાલન પાલન કર્યા કરતી હતી. હવે થોડા સમય નીકળ્યા પછી તે મહિલાના ઘરમાં એક સફેદ બિલાડી આવે છે અને તે બિલાડી તે મહિલાના ઘરમાં રહેવા લાગે છે.
મિત્રો હવે થોડા દિવસ તે બિલાડી તે મહિલાના ઘરમાં રહે છે અને થોડા દિવસ પછી તે બિલાડી પોતાના સુંદર 4 બચ્ચાને જન્મ આપે છે. જ્યારે મિત્રો બિલાડી પોતાના 4 બચ્ચાને જન્મ આપે છે તો તે મહિલાનો પહેલો દીકરો બિલકુલ ઠીક થઈ જાય છે. તે મહિલાનો પહેલો દીકરો પોતાની પથારીમાંથી ઊભો પણ થવા લાગે છે અને પોતાના પગ પર ચાલવા પણ લાગી જાય છે. હવે તે મહિલા બહુ પ્રસન્ન થાય છે અને બહુ ખુશ થઈ જાય છે અને ઉપરવાળાનો દિલથી ધન્યવાદ કરે છે. અને મિત્રો હવે મહિલા તે બિલાડીના બચ્ચાને પોતાની પાસે જ રાખ્યા કરતી અને એમનું સારી રીતે લાલન પાલન કર્યા કરતી. થોડા દિવસ નીકળ્યા પછી તે બિલાડીનો ફરીથી પરવશ થાય છે અને તે બિલાડી ફરીથી પોતાના 4 બચ્ચાને જન્મ આપે છે. તો તેનો ફરીથી તે મહિલાનો બીજો દીકરો ઠીક થઈ જાય છે. આ જ રીતે જ્યારે બિલાડીને પરવશ થતો ત્યારે તે મહિલાનો દીકરો ઠીક થતો જતો. આ જ રીતે તે મહિલાના બધા દીકરા ઠીક થઈ જાય છે. અને મિત્રો તે મહિલાના ઘરમાં અન્ન ધનની કોઈ કમી રહેતી નથી. તો મિત્રો આપણા સનાતન શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં જ મહાલક્ષ્મીનું તીવ્ર ગતિથી આગમન થાય છે. તે ઘરમાં સુખ સમૃદ્ધિ એટલી આવી જાય છે કે તે ઘરમાં રહેનારા મનુષ્યો સંભાળી નથી શકતા. મિત્રો જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ ખૂબ આવે છે. પરંતુ મિત્રો આપણા સનાતન શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે બિલાડીને ઘરમાં પાળવી અશુભ માનવામાં આવે છે. જે ઘરમાં બિલાડીઓ રડે છે તે પણ ખૂબ જ અશુભ હોય છે. એટલે બિલાડીઓને પાળવી આપણા સનાતન શાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવે છે. મિત્રો આપણા સનાતન શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જો તમે કોઈ પણ શુભ કાર્ય માટે પ્રસ્થાન કરો છો અને જો બિલાડી તમારો રસ્તો કાપી જાય તો એને અશુભ માનવામાં આવે છે. મિત્રો કહેવાય છે કે જે સમયે તમે કોઈ કામ માટે જઈ રહ્યા છો અને બિલાડી જો તમારી આડી આવી જાય, તમારો રસ્તો કાપી દે તો તમારું તે કામ નથી બનતું. અને એવું પણ કહેવાય છે કે જ્યારે બિલાડી તમારો રસ્તો કાપી દે તો તમારે ન જવું જોઈએ. જો મિત્રો તમારા ઘરમાં આવીને બિલાડી રડે છે તો એને પણ બહુ મોટો અશુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો આપણા સનાતન શાસ્ત્ર મુજબ એવું કહેવાય છે કે જે ઘરમાં બિલાડી રડે છે તે ઘરમાં કોઈને કોઈની અકાળ મૃત્યુ થવાનો ભય હોય છે. મિત્રો લોકો પોતાના શોખ માટે બિલાડીઓ પાળે છે. બિલાડીઓને પાળવું બહુ અશુભ સંકેત માનવામાં આવે છે, અશુભ હોય છે. એટલા માટે જે લોકો બિલાડીઓ પાળે છે તે આ પ્રવચનને જરૂર સાંભળે અને આજથી તે બિલાડીઓ પાળવાનું બંધ કરે. મિત્રો જ્યારે આપણે ઘરમાં બિલાડીઓ પાળીએ છીએ તો આપણા સનાતન શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જ્યાં બિલાડીઓ રહે છે ત્યાં નકારાત્મક ઉર્જા આવી જાય છે. જે ઘરમાં બિલાડીઓ રહે છે તે ઘરમાં પણ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ થઈ જાય છે. એટલે મિત્રો બિલાડીઓ પાળવી બહુ અશુભ હોય છે. જો મિત્રો તમને અડધી રાત્રે બિલાડી દેખાય છે તો એને પણ બહુ મોટો અપશુકન માનવામાં આવે છે. પરંતુ બીજો મત એ પણ છે કે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં માં લક્ષ્મીનું આગમન થઈ જાય છે. મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જે ઘરમાં બિલાડી પાળવામાં આવે છે તથા બિલાડી વારંવાર ઘરમાં આવી રહી છે તો આ આપણા માટે અશુભ છે.
આપણા ઘરમાં જ્યાં જ્યાં બિલાડી ફરે છે તે જગ્યા પર નકારાત્મક ઉર્જા આવે છે તથા આપણા ઘરમાં મોજૂદ સકારાત્મક ઉર્જાની પણ હાનિ થાય છે. જે ઘરમાં બિલાડી પાળવામાં આવે છે તે ઘરના સદસ્ય સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પાડે છે. ઘરના સદસ્યો વારંવાર કોઈ બીમારીની ચપેટમાં આવતા રહે છે. મિત્રો, જો બિલાડી ઘરમાં મળમૂત્ર કરે છે તો આપણા ઘર ઉપર ઘણા બધા સંકટો આવવાની સંભાવના પણ રહે છે. મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે તમારા ઘરની પાલતુ બિલાડી જો અચાનક ક્યાંક ચાલી જાય તો સમજી લો આવનારો થોડા જ સમયમાં તમારી સાથે અશુભ ઘટના થવાની છે. બિલાડી ભગવાન વિષ્ણુની પત્ની લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મીની સવારી છે. બિલાડીનો શુભ સંકેત શું છે? જો તમે બિલાડીને તેના બચ્ચા સાથે જોઈ લો છો તો આ શુભ સંકેત માનવામાં આવે છે. એનો મતલબ એ છે તમારી કોઈ જૂના કે સંબંધી સાથે મુલાકાત થવાની છે. તથા મિત્રો, તમને થોડી સારી ખબર પણ મળી શકે છે. જો મિત્રો દિવાળીની રાત્રે તમારા ઘરમાં બિલાડી આવી જાય તો આ શુભ માનવામાં આવે છે. આનાથી તમને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. જો બિલાડી તમારી ડાબી તરફથી રસ્તો કાપતી જમણી તરફ જાય તો આ શુભ સંકેત માનવામાં આવે છે. જો કોઈની કુંડળીમાં રાહુ અશુભ છે અને રાહુના કારણે પરેશાની આવી રહી છે તો રાહુના અશુભ પ્રભાવથી બચવા માટે ઘરમાં બિલાડી પાળવી જોઈએ. કારણ કે બિલાડી રાહુની સવારી માનવામાં આવે છે. બિલાડીની છઠ્ઠી ઇન્દ્રિય મનુષ્યની છઠ્ઠી ઇન્દ્રિય કરતાં ક્યાંક વધુ સક્રિય છે. જેના કારણે મિત્રો તેને થનાર ન થનાર હોની અનહોનીનો પૂર્વભાસ થવા લાગે છે. મિત્રો, માન્યતા અનુસાર કાળી બિલાડીનો રસ્તો કાપવો ત્યારે જ અશુભ માનવામાં આવે છે જ્યારે બિલાડી ડાબી બાજુથી રસ્તો કાપતી જમણી બાજુ જાય. અન્ય સ્થિતિમાં બિલાડીનો રસ્તો કાપવો અશુભ નથી માનવામાં આવતું. જ્યારે બિલાડી રસ્તો કાપીને બીજી બાજુ ચાલી જાય છે તો પોતાની પાછળ તે તેની નેગેટિવ ઉર્જા નકારાત્મક ઉર્જા છોડી જાય છે જે ઘણીવાર સુધી તે માર્ગ પર બનેલી રહે છે. ખાસ કરીને કાળી બિલાડી વિશે આ માનવામાં આવે છે બની શકે કે પ્રાચીન કાળના જાણકારે એટલે કે આ અંધવિશ્વાસ ફેલાવ્યો હોય કે બિલાડીના રસ્તો કાપવા પર અશુભ હોય છે. બિલાડીના રડવાનો અવાજ ખૂબ જ ડરામણો હોય છે. નિશ્ચિત જે એને સાંભળવાથી આપણા મનમાં ભય અને આશંકાનો જન્મ થાય છે. મિત્રો, માનવામાં આવે છે કે બિલાડી જો ઘરમાં આવીને રડવા લાગે તો ઘરના કોઈ સદસ્યની મોત થવાની સૂચના છે અથવા કોઈ અનબનાવ ઘટના થઈ શકે છે. મિત્રો, બિલાડીઓનું અંદરો અંદર ઝઘડવું, બિલાડીઓનું અંદરો અંદર રડવું ધન હાનિ અને ગૃહ કલેશનો સંકેત છે. મિત્રો, જો કોઈના ઘરમાં બિલાડીઓ અંદરો અંદર રડી રહી છે તો માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ ઘરમાં કલેશ ઉત્પન્ન થવાનો છે. ગૃહ કલેશથી જ ધન હાનિ થાય છે. જરા એક પળ માટે કલ્પના કરો, તમે થાકેલા હારેલા દિવસભરના કામ પછી જેવા જ પોતાના ઘરના દરવાજાથી અંદર પગ મૂકો છો ત્યારે જ એક મુલાયમ પડછાયો ચૂપાચૂપ તમારી તરફ વધે છે. તેની આંખોમાં ચમક, ચાલમાં જનાક્ત અને પૂંછડીનું રહેલાવવું અને પછી ધીરેથી તમારા પગ પાસે આવીને ઘસાવું. મિત્રો, આ તમારી પ્યારી બિલાડીની સૌથી અનોખી અદા છે. કહેવાની કે તમે આવી ગયા, હું તમારી રાહ જોઈ રહી હતી. આ માત્ર એક જાનવરનો વ્યવહાર નથી પરંતુ ભાવનાઓથી ભરેલો એક સંબંધ છે. બિલાડીઓ માણસોની ભાવનાઓને
બારીકાઈથી મહેસૂસ કરે છે. જ્યારે મિત્રો તમે તેમની સાથે વાત કરો છો તો તે તમારા અવાજના ઉતાર ચઢાવને સમજે છે. જ્યારે મિત્રો તમે પ્યારથી તેમના માથા પર હાથ ફેરવો છો, તેમની પીઠને હળવેથી સહેલાવો છો અથવા તેમની હડપચીની નીચે આંગળીઓ ફેરવો છો તો તેમના દિલમાં એક ઊંડી સંતુષ્ટ અને સુરક્ષાની ભાવના જન્મ લે છે. મિત્રો, જે બિલાડીઓ દિવસભર એકલી રહે છે તે તો આ પોતાનાની ઓર પણ વધારે ભૂખી હોય છે. તમે માનો કે ન માનો, પરંતુ તમારા પાછા આવવાની રાહમાં તેમનો દર મિનિટ જાણે 1 કલાક બરાબર હોય છે. અને જેવા જ તમે ઘરે આવો છો, તેમનું મ્યાઉં કરવું, તમારી પાછળ પાછળ ફરવું, આ બધું તેમની પોતાની અનોખી રીતો છે કહેવાની કે તમારા વિના મારો દિવસ અધૂરો છે. હવે ચાલો મારી સાથે સમય વિતાવો. યાદ રાખો, પાલતુ જાનવરો માટે તમારું ધ્યાન અને તમારો સાથ એટલો જ જરૂરી છે જેટલો માણસો માટે સંબંધો અને પ્યાર. તેમને કેવળ ખાવાનું અને એક સત નથી જોતી. તેમને જોઈએ છે તમારો સ્પર્શ, તમારો સમય અને તમારું પોતાપણું. જો તમે તેમને અનદેખા અવગણવા કરશો તો તે ચૂપ રહી જશે, પરંતુ તેના દિલમાં ખાલીપો વધવા લાગશે. એટલા માટે દરરોજ પોતાના પાલતુ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો. ક્યારેક તેમની સાથે વાતો કરો, ક્યારેક તેમની સાથે રમકડાથી રમો, ક્યારેક તેમને ખેંચણ કરવાનો મોકો આપો અને ક્યારેક બસ તેમની પાસે બેસીને તેમને સહેલાવતા રહો. આ સમય ન માત્ર તમારી બિલાડીને ખુશ કરશે, પરંતુ તેમને પણ એક અજીબ શાંતિ અને માનસિક શાંતિ આપે છે. અને મિત્રો, ખાવાનો સમય તો બિલાડીઓ માટે એક અલગ જ ઉત્સવ જેવો હોય છે. જેવી જ તેમને ભૂખ લાગે છે, તે પોતાના પ્યારા મ્યાઉં દ્વારા તમને બોલાવે છે. રસોડા તરફ તમારું એક પગલું પણ તેમના માટે આશાનું કિરણ બની જાય છે. ઘણીવાર તો જેવા જ ઘરના લોકો ખાવા માટે બેસે છે, બિલાડી પણ છુપાછુપ પાસે આવીને બેસી જાય છે. જાણે કહી રહી હોય, મને પણ પરિવારના હિસ્સાની જેમ યાદ રાખજો, કારણ કે હું પણ તમારી સાથે આ ઘરની ખુશીઓમાં સામેલ છું. મિત્રો, સાચું તો એ છે કે બિલાડી માત્ર પાલતુ નથી હોતી, તે તમારા જીવનનો એક અનમોલ હિસ્સો હોય છે. તેની સાથે વિતાવેલા નાના નાના પળ, તેની શરતો, તેની માસુમિયત અને તેનો નિસ્વાર્થ પ્રેમ તમારા ઘરના માહોલને ખુશીઓ અને પોતાનાપણાથી ભરી દે છે. અને જ્યારે તમે તેની આંખોમાં જુઓ છો તો લાગે છે કે જાણે તે છુપાછુપ તમારા મનની દરેક વાત સમજી રહી છે. તમારું દુઃખ, તમારી ખુશી, અહીં સુધી કે તમારો એકલવાયોપણ પણ. યાદ રાખો, બિલાડીને આપેલો તમારો પ્યાર ક્યારેય વ્યર્થ નથી જતો. તે દરરોજ દર પળ પોતાની રીતે તેનો બદલો ચૂકવે છે. ક્યારેક તમારી પાસે આવીને છુપાછુપ બેસીને, ક્યારેક પોતાના મ્યાઉંથી અને ક્યારેક બસ પોતાની નજરોથી તમને આ અહેસાસ કરાવીને કે તમે તેના માટે આખી દુનિયા છો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.